લાઈવમાં તમારું સ્વાગત છે। એક્ઝિટ પોલ જેમ જેમ જાહેર થઈ રહ્યા છે એમ ભાજપના ચહેરા પર તો ખુશી આવી ગઈ છે, કારણ કે મોટા ભાગના જે એક્ઝિટ પોલ છે એ ભાજપ તરફી સરકાર બની રહી છે એવું ચિત્ર બતાવી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસમાં થોડો સોપો પડી ગયો છે। હવે આ એક્ઝિટ પોલ જાહેર થયા પછી ભાજપ અને કોંગ્રેસના જે મોટા મોટા નેતાઓ છે એમના નિવેદનો સામે આવ્યા છે। એમને એક્ઝિટ પોલ કેવા લાગ્યા એવું એના વિશે એમણે કહ્યું છે, તો હું એના વિશે તમારી સાથે વાત કરીશ। પહેલાં વાત કરીએ કે જેવું એક્ઝિટ પોલના આંકડા ટીવી પર આવવા માંડ્યા એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર એક મેસેજ લખ્યો અને એમ લખ્યું કે તકવાદી ઇન્ડી ગઠબંધન લોકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયું છે। એમણે એમ લખ્યું કે આ લોકો પાસે 3 સી છે, એક કાસ્ટિઝ, એક કોમ્યુનલ અને બીજું કરપ્ટ એટલે ભ્રષ્ટાચારી। આ 3 સી સાથે આ લોકો જોડાયેલા છે અને પોતાના પરિવારોને બચાવવા માંગે છે। તેમની પાસે કોઈ વિઝન નથી, માત્ર એમણે કેમ્પેઇન કરીને એક વાત સાબિત કરી કે પીએમ મોદીને સૌથી વધારે ગાળો કેટલી આપી શકાય। બીજા ભાજપના નેતા જે છે હરદીપસિંહ પુરી, એમણે કોંગ્રેસની મજાક ઉડાવી અને એમ કીધું કે આજે ખડગે જે દાવો કર્યો કે ભાઈ કોંગ્રેસ 295 કરતાં વધારે બેઠકો મેળવશે, તો હરદીપસિંહ પુરીએ કીધું કે આ તો મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાત છે। એમણે એમ કીધું કે કોંગ્રેસે પોતે ઉમેદવાર જ ઓછા ઉતાર્યા છે અને જે પ્રમાણે વાત કરે છે એના માટે 80% સ્ટ્રાઇક રેટથી જીતવું પડે। પણ એવું લાગે છે કે હરદીપસિંહ પુરીને એ વાતનો આઈડિયા નહીં હોય કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સાથેના આંકડાની વાત કરેલી અને ઇન્ડિયા ગઠબંધન સાથે ટોટલ જોવા જઈએ તો કોંગ્રેસે 542 બેઠકો પર ઉમેદવારો ઉતારેલા જ છે। એનીવે, હવે ભાજપના બીજા નેતાની વાત કરીએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા। એમણે પોતે એવો દાવો કરી દીધો કે એક્ઝિટ પોલ જે આવે તે ભાજપ બહુમતીથી જીતવાનું છે, એ વાત નક્કી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ મીડિયાને નિવેદન આપી દીધું કે પીએમ મોદીની નીતિ અને નિયતની જીત થઈ છે અને 4 જૂને જે આંકડો આવશે એ આ એક્ઝિટ પોલ કરતાં પણ વધારે આવશે। છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, એમણે પણ એમ કીધું કે આખો દેશ એવું ઈચ્છે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને અને એમણે એમ કીધું કે હું છાતી ઠોકીને કહી શકું કે છત્તીસગઢની અંદર ભાજપ 11 બેઠકો જીતશે। આ થઈ ભાજપની વાત। આ તો બહુ સ્વાભાવિક વાત છે કે જ્યારે એક્ઝિટ પોલે એકદમ ફૂલ ગુલાબી આંકડા બતાવી દીધા છે એટલે ભાજપવાળા ફોર્મમાં આવી જ જવાના। હવે એ જોઈએ કે કોંગ્રેસવાળાનું શું કહેવું છે। તો કોંગ્રેસ નેતા શશી થરૂરે એમ કીધું કે અમે આખા દેશમાં ફર્યા છે એટલે જમીની હકીકત શું છે એ વાતની અમને ખબર છે। એટલે આ જે એક્ઝિટ પોલ છે એ આંકડા બરાબર નથી બતાવતા। એમણે એમ કીધું કે એક્ઝિટ પોલ પૂરી રીતે અવૈજ્ઞાનિક છે। કર્ણાટકની અંદર ભાજપને મોટું નુકસાન થવાનું છે અને કેરળ અને તમિલનાડુની અંદર ભાજપને કોઈ ફાયદો નહીં થાય। આ વાત કરી શશી થરૂરે। હવે વાત કરીએ ભૂપેશ બઘેલ। કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે એમ કીધું કે બધા જે મીડિયાવાળા છે એમણે શરૂઆત એક સાથે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણાથી શરૂઆત કરી। એમ લાગે છે કે એમના માટે ટીઆરપીનો સવાલ છે। આવું વાત ભૂપેશ બઘેલે કરી। કર્ણાટકના ડેપ્યુટી મુખ્યમંત્રી ડીકે શિવકુમારે એમ કીધું કે મને એક્ઝિટ પોલમાં જરાય વિશ્વાસ નથી। કર્ણાટકની અંદર
કોંગ્રેસ ડબલ આંકડામાં જીતશે એવી એમણે વાત કરી, જ્યારે એક્ઝિટ પોલ એવું બતાવી રહ્યું છે કે ભાજપ ત્યાં આગળ લગભગ 20 કરતાં વધારે બેઠકો મેળવવાનું છે. ટોટલ કર્ણાટકની અંદર 28 બેઠકો છે, પણ ડીકે શિવકુમાર એવો દાવો કરે છે કે કોંગ્રેસ ત્યાં ડબલ ડિજિટની અંદર જીતશે. હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય તેલંગાણાના જે નેતા છે બીઆરએસના, એમણે કેટીઆર, એમણે એમ કીધું કે મને એક્ઝિટ પોલની અંદર કોઈ વિશ્વાસ નથી, મને એક્ઝેક્ટ પોલ એટલે 4 જૂને જે મતગણતરીના દિવસે આવશે એની પર મને વિશ્વાસ છે. એટલે બધા નેતાઓએ પોતપોતાના નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટો સાથે અમે તમને આજે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. ના પેલું રેકોર્ડિંગ